લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નજીક કાકાના તારાપુર ગામે પ્રેરણાદાયી ઘટના. 58 વીઘા જમીન નિસ્વાર્થ ભાવે ગામને પરત. કલોલ નજીક આવેલા કાકાના તારાપુર ગામે ચામુંડા માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા પરિવારના સત્કારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એક એવી પ્રેરણાદાયી ઘટના સામે આવી હતી જે આજના સમયમાં દુર્લભ ગણાય તેવી છે. મળતી માહિતી અનુસાર ગામના સમસ્ત પંચ દ્વારા વર્ષો પહેલા એક સદગૃહસ્થના નામે 58 વીઘા જમીન ખરીદવામાં આવી હતી. સમય જતાં તેમના અવસાન બાદ આ જમીન તેમના વારસદારોના નામે થઈ હતી અને તેની માલિકી તથા કબજો ધરાવતા હતા. પરંતુ સદગત ઈશ્વરભાઈ બાપુજી બારોટના 4 પુત્રો અરવિંદભાઈ, હસમુખભાઈ, દિનેશભાઈ અને રાજેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા એક અનોખો અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજેશભાઈ બ્રહ્મભટ્ટને પ્રેરણા મળતા તેમણે પરિવારજનો સમક્ષ 58 વીઘા જેટલી કિંમતી જમીન કોઈ પણ મોહમાયા વિના ગામને પરત આપવાનો વિચાર રજૂ કર્યો હતો. પરિવારના તમામ સભ્યોએ આ વિચારને સ્વીકારી સર્વસંમતિથી આ નિર્ણય કર્યો હતો. આજના સ્વાર્થી યુગમાં આવી નિસ્વાર્થ ભાવના દુર્લભ માનવામાં આવે છે. પેઢીઓ બદલાઈ હોવા છતાં પરિવારના સંસ્કાર અને મૂલ્યો યથાવત રહેતા હોવાનો આ ઉત્તમ દાખલો છે. પરિવારના યુવા પેઢીએ પણ આ નિર્ણયમાં સહભાગી બની સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ પ્રસંગે સમસ્ત ગામ દ્વારા 4 ભાઈઓના પરિવારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમને સન્માનપત્ર અર્પણ કરી તેમની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ કાર્યની પ્રશંસા કરી હતી. રિપોર્ટર સંજય નાયક. હું સંજય બ્રહ્મભટ્ટ કાકાના તારાપુર ગામનો વતની છું. આજે અમારા ગામની અંદર એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. આજથી લગભગ 80 વર્ષ પૂર્વે ઈશ્વરલાલ બાપુજી બારોટ, જે એમની અત્યારે હાલ 3જી 4થી પેઢી ચાલી રહી છે અને એમના દીકરાઓ 2 મરણોત્તર છે અને 2 જીવિત છે, પણ એ લોકોએ આજે ગામને એક ટ્રસ્ટ બનાવીને ગામની 58 વીઘા એટલે કે આશરે લગભગ 200 કરોડ રૂપિયાની જમીન આજે ગામને પરત કરી છે. આખું ગામ આજે એનો આનંદ મનાવી રહ્યું છે અને એટલા માટે આ સમારંભનું આયોજન કરેલું છે. આમાં ચામુંડાના ચૈત્રી પૂનમનો આજે હવન રાખેલ છે અને હવન પછીની એ પ્રક્રિયા છે કે હવન પછી અહીંયા સમારંભનું આયોજન કરેલ છે અને 4 એમના જે વારસો છે ઈશ્વરલાલ બાપુજી બારોટના, એ લોકોનો સન્માન સમારંભ, એ લોકોને શાલ ઉડાડી ફૂલહાર આપી અને એમને સન્માનપત્ર આપી અને આ એક પ્રેરણાદાયક કિસ્સો બની રહે અને લોકોને આનામાંથી કંઈક સારું કરવાની પ્રેરણા થાય. આનાથી હવે ગામનો ન કલ્પી શકાય તેવો વિકાસ થવા જઈ રહ્યો છે. એના માટે આજે આ સન્માન સમારંભનું આયોજન કરેલું છે.